જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. પાછળ નોંધ લખાલ તે પાનું ખોલો, ત્યાં જ લખવાનું છે, બસ. મૂકો તમારું. કેમ 7 બધા છોડાલા તે? પીવી ગુણોત્તર પેલું વાટે થોડીક જગ્યા રાખજો, જો કઈ બીજું આવ્યું તો. हाँ तो कोई नहीं, 2 पेज में तो लिखो थोड़ा, बाद में दूसरी नोट में जाने देना. एक पाનું છોડી દેજો, અડધું બચ્યું તો અડધું છોડી દેજો. હા, કેમ કે એમાં કદાચ કંઈ લખવાનું આવી ગયું તો. હા, એટલું છોડી મૂકો ને, બાજુવાળા પર સ્ટાર્ટ કરો. कोई बात नहीं, दूसरी नोट आ जाएगी तब तक. अरे आज તમારી નોટ ભણાયેલા. હા, એટલું ચાલી જાય. અડધું પાનું હોય તો ચાલે, આખું હોય તો આખું છોડી દો, કાં તો આખામાંથી અડધું છોડીને અડધાથી ચેપ્ટર ચાલુ કરો તો બી ચાલે. નહીં, થોડુંક લખવાનું આવી શકે. ચેપ્ટરનું નામ એ નહીં મળે, નિર્ણય ઘડતરના હિસાબ છે. ચેપ્ટર જોઈ લેજો તમારી અનુક્રમણિકામાં કયા નંબર પર આવ્યો છે. બાકી આ વખતે સિલેબસ બદલાઈ ગયેલા હતા. ચૌદ માર્ક્સનો એક ફિક્સ દાખલો આવશે અત્યારે. આગળ ભવિષ્યમાં થોડું ઘણું ભણ્યા તમે, બધી જગ્યાએ આવશે. જ પહેલી વખત આવવાનું ને આ ચેપ્ટર જિંદગીમાં. બાકી એમ બધું આપણે 11, 12માં થોડું ઘણું શીખી જ ગયેલા હતા. પછી તમે યાદ કરાવી નાખ્યું. ચાલો, આવ્યું પેલી બાજુ નોંધ. તમે જ્યારે પેલા ફોટા ખોલવા પડે, ફટાફટ ફોન કાઢો. જેટલા મેં ફોટા મૂકેલા છે તે 17, 18 જેવા ફોટા મૂકેલા હોય. લાસ્ટમાં જ રાખો, એકદમ લાસ્ટમાં 3 ફોટા મૂકેલા છે સૂત્રના. એકદમ લાસ્ટ 3 ફોટા સૂત્રના. ખોલ્યું બધાએ? અત્યારે કંઈ લખતા નહીં, આ જેટલું ઉપર લખ્યું છે તેટલું જ લખો. આ એમ તો સાનિયા મેં ચેપ્ટરનું હેડિંગ અપાયું, તમે પહેલાં નોંધવાળામાં ખાલી આટલું જ લખતા તો બી ચાલતે, હા ને. પણ તમે તમારું વ્યવસ્થિત કરી લાગજો, બરાબર. આગળ જ્યારે તમારું પેલું લાસ્ટ ચેપ્ટર બધું લખાઈએ ને પછી આ તમારા રેગ્યુલર હેડિંગ આપી લેવાનું, હા ને. અને ફોટા પાડવા પડે તો આપણે આજે એન્ડ્રોઈડમાં પાડવું છે, હા ને. ચાલો જોઈ લો બસ. પછી તો બધાનું ફોટામાં જોજો. સૂત્ર માટે મેં 3 પેજ મોકલેલા છે. 3 પાનામાં ખાલી સૂત્ર જ છે, 1, 2 ને 3, હા ને. તો તેમાં જો મેં લખ્યું છે, ગંદુ લખતો ત્યારે મેં ધ્યાનમાં રાખવાનું. પેલું નીચે જો ડિઝાઇન એવું કરી, એવી ડિઝાઇન નહીં કરતા તમે, થોડીક સુંદર વારી કરજો. આ જ બધા સૂત્ર જેવા મેં લખ્યા છે તેવા જ લખી કાઢવાના. જો હાર જ લખેલા છે એટલે લખાયું નહીં મેં આજે, હા ને. દેખાય એમ એકની નીચે અંડરલાઈન કરીને સમતુટ બિંદુના, એના અથવામાં પાછું સમતુટ બિંદુનું બીજું સૂત્ર, પછી સમતુટ બિંદુનું ત્રીજું, ચોથું, પાંચમું, એમ બધા અલગ અલગ સૂત્ર લખાલા પાછળ.
હા સ્ટાર્ટિંગમાં લખવાનું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરે ત્યારે, બરાબર. પછી બીજું પેજ ખોલો, તેમાં નફા જથ્થાનો દેખાય, ફાળાનો બી છે, ઈચ્છિત નફો મેળવવા માટે સલામતી ગાળો છે, પછી સ્થિર ખર્ચો છે. આટલા સૂત્ર છે. અને પેલી બાજુ હાસ્યમાં બી કંઈ લખ્યું છે એ તમારે હાસ્યમાં નહીં લખવાનું, નીચે અલગથી નોંધ કરીને લખી લેવાના 4, બરાબર. જો કે આ નહીં લખશો તો બી ચાલશે, આપણે ડાયરેક્ટ પાછળ લખાઈ દેવા અમે. ક્લિયર? આટલું કેવું લખવાનું તે ઘેરે કે નહીં ખબર પડી? ચેપ્ટરનું હેડિંગ આપવાનું, જે સૂત્રવાળા છે ખાલી સૂત્ર લિસ્ટ એવી રીતના લાઈનમાં લખી લાવવાની, બરાબર. એના પછીથી દાખલા સ્ટાર્ટ થાય. હવે એકદમ ઉપર ખોલો, પહેલો દાખલો, ડાયરેક્ટ દાખલો સ્ટાર્ટ કરવાનો, દાખલામાં જ બધું સમજાવવાનું. બહુ બધા ભેજા છે પણ ચેપ્ટર સારું છે. તમારા કોલેજમાં ત્યાં લખવાના, તમે શાંતિ રાખો ને. પાછું એક હાથે જ તમને ચરી જુએ. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું એક હાથે કરી નાખવાનું. ચાલો, જેટલી વસ્તુ કેમ ને તેટલી બધા ધ્યાનમાં રાખજો. કાલે આપણે બેઝિક તો શીખી જ ગયેલા છે, બરાબર. અને આજે વિડીયો બનાવતા છે આપણા ચંદન માટે. ચાલો બોર્ડ પર જોજો. સૌથી પહેલા થોડાક નામ યાદ રાખવા પડશે, ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં, બરાબર. વેચાણ એટલે એસ, બરાબર. એસ નો અર્થ થાય સેલ, બરાબર, અથવા તો એસ શોર્ટ ફોર્મમાં યાદ રાખવાનું. એના પછી આવશે ચલિત ખર્ચા. શું આવશે? ચલિત ખર્ચા. ચલિત ખર્ચાને ઇંગ્લિશમાં કહેવાય વેરિયેબલ કોસ્ટ. એના માટેની ઇંગ્લિશમાં સંજ્ઞા વી. શું થશે? વી. એના પછી યાદ રાખવાનું ફાળો. ફાળો એટલે કોન્ટ્રીબ્યુશન. કોન્ટ્રીબ્યુશન એટલે સી. અને પછી સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે ફિક્સ કોસ્ટ એટલે એફ, બરાબર. હવે આ જે તમે નોંધ લખી ને ત્યાં લખી લો. ખબર પડી કાં લખવાનું? મેં સાઈડ પર લખ્યું એટલે તમારે સાઈડ પર લખવાનું એવું નહીં મળે. હા નહીં એટલે કોઈ નહીં લીખ લે. સાચું તો દરિયામાં જઈને ગબર. વિડીયોમાં એ બાજુ લાઈટ આવતી છે, અહીંયા લાઈટ આવતી છે. આ જો અહીંયા મેં હાથ મૂક્યું ત્યાં લાઈટ આવ્યા કરે ને, બરાબર. એટલે આપણે આટલામાં ગણવાની ટ્રાય કરીએ. આ ચાલે હે? આ બાજુ જ આવતું છે? આટલું અહીંયા છે, આ બાજુ છે ને? હા તો એ બાજુ જવા જ દીધું ને મેં, બુદ્ધિ વગરની ઢાંઢી. અહીંયા આવતું છે આ બાજુ થોડું ઘણું. ઓકે ચાલે એટલું. જલ્દી કરો ને, ધીરા ધીરા રડતા જેવા લખ્યા કરે તે. સ્પેલિંગ તો મારીઓ ખોટી હોઈ શકે, વિશ્વાસ નહીં રાખતા પાછા. ખેંચ કે નહીં, ખીંચ કે ભેજ દો. ફોટો ખેંચ કે ભેજ દો. ઇંગ્લિશ ગુજરાતી બધું મિક્સ કરી નાખે. બોલપેન બદલીને લખે પાછા. આ છે ને 11માં 12માં બહુ વધારે જ પડતી ટેવ પડાવી મૂકી મેં તમને ચોખ્ખું લખવાની. 10માં ઉચકીને જોજો તમારે, 10માં નોટ ચોખ્ખા લીખતે છે. સારું છે, 10માં લખતી સાતું કામ આ કસમ. થઈ ગયું આટલું? ચાલો સાચી વાત. થઈ ગયું? ચાલો બોર્ડ પર જો. બોર્ડ પર મીન્સ કે તમારો દાખલો નંબર 1 ખોલો ફટાફટ. ડાયરેક્ટ દાખલો સ્ટાર્ટ કરા, એમાં જ સૂત્ર યાદ કરાવવા. જેટલા દાખલામાં આવ્યા ને તેટલા જ યાદ કરજો. પેલી લિસ્ટ મોડ કરવાની બેસી જતા આખી, હા ને? તો આવડે જ નહીં. જનક લિમિટેડ વાળો દાખલો કહી લો. જનક લિમિટેડની નીચેની માહિતી પરથી, મોડું બંધ રાખજો ને શાંતિથી સમજ્યા કરો. જનક લિમિટેડની નીચેની માહિતી પરથી ગણતરી કરો. એકમ દીઠ વેચાણ કિંમત આપી છે, એકમ દીઠ ચલિત ખર્ચા આપ્યા છે અને સ્થિર ખર્ચા આપ્યા છે. નીચે 4 સવાલ પૂછ્યા છે તમને, બરાબર. ચાલો પહેલા તો એકમ દીઠ વેચાણ કિંમત. અહીંયા લખું મેં એકમ દીઠ વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે ઇંગ્લિશમાં સેલ્સ. સેલ એટલે એસ. એસ કેટલા આપેલા છે? 150. એના પછી એ લોકો એમ કીધેલું છે એકમ દીઠ ચલિત ખર્ચા. એકમ દીઠ ચલિત ખર્ચા. ચલિત ખર્ચા એટલે વેરિયેબલ કોસ્ટ વી. કેટલા આપેલા છે? 90. અને સ્થિર ખર્ચા આવ્યા છે. સ્થિર ખર્ચા કુલ આપેલા હશે. સ્થિર ખર્ચા એટલે ફિક્સ્ડ કોસ્ટ કાઉન્સમાં એફ બરાબર કેટલા આપેલા છે? 9 લાખ. ક્લિયર? આ 3 વસ્તુ આપ્યું છે પેપરમાં. જો એસ વી ને એફ આપી દીધેલો હોય તો એ દાખલો સૌથી હેલો, બધું આવડી જાય તમને, બરાબર. જો આ 3 માંથી કંઈ મિસિંગ હશે ને તો થોડુંક મેથી મારવા પડે, બરાબર. એસ વી અને એફ આ 3 આપેલો હોય તો તમે કોઈ બી દાખલો પૂછે A to Z બધા ગણી કાઢે, પાકી વાત.
પહેલો સવાલ જુઓ, સમતુટ બિંદુએ કેટલા એકમોનું વેચાણ જરૂરી છે? તો આપણે અહીંયા લખીએ, સૌથી પહેલા એ લોકોએ પૂછ્યું સમતુટ બિંદુએ વેચાણ. શું પૂછ્યું? સમતુટ બિંદુએ વેચાણ. એ લોકો સવાલ બે રીતે પૂછી શકે. એક તમને પૂછે એકમ શોધો અને બીજું પૂછે રૂપિયા શોધો. બરાબર? આવી રીતના બે સવાલ પૂછે. વાંચીને ચોખ્ખું ખબર પડે શું શોધવા કીધેલું અહીંયા? એકમો. ક્લિયર આટલું બધાને? અને સમતુટ બિંદુએ વેચાણ તે બી શેમાં શોધવા કીધું? એકમમાં. સમતુટ બિંદુ એટલે ઇંગ્લિશમાં કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર? અત્યારે નહીં લખતા હવે. સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ, એટલે એને આપણે ઇંગ્લિશમાં શોર્ટમાં કહેશું BEP. બરાબર? બ્રેક ઇવન પોઈન્ટ. પછી લખ્યા કરજો, જે બી કંઈ આવે આપણે નોંધમાં અલગથી લખતા જાઉં. હવે આ સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ, એટલે અહીંયા લખી દે BEP. બરાબર? ઇંગ્લિશમાં બી ખાસ યાદ રાખજો, કેમ કે પેપરમાં સવાલમાં છે ને કોઈ વખત ગુજરાતીમાં ખોટું તો ઇંગ્લિશ વર્ઝનમાં આવું જ લખેલું હોય બધું. બરાબર? એના માટેનું સૂત્ર જો, બ્રેક ઇવન પોઈન્ટ બરાબર F/PVR. બરાબર? આ તમારું સૂત્ર. F એટલે સ્થિર ખર્ચા, 90,000 દેખાય, પણ હજુ શું નથી તમારા પાસે? PVR. PVR એટલે નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર? અહીંયા લખી આપું, નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર એટલે PVR, પ્રોફિટ જથ્થો, વોલ્યુમ રેશિયો, એટલે એને કહેવાશે PVR. આ PVR ને લોકો આવી રીતના બી લખી શકે, PV ગુણોત્તર અથવા તો PV રેશિયો. ખબર પડે આટલું? અને અથવા તો નફા જથ્થાનો ગુણોત્તર. આ બધા એના નામ છે. હવે અહીંયા કન્ડિશન જો મેં છેદમાં નફા જથ્થાનો ઉપયોગ કરું ને તો જે જવાબ મળે ને તે મને મળે રૂપિયામાં. ખબર પડે આટલું? જો મેં છેદમાં કાં તો કોઈ બી જગ્યા કોઈ બી સૂત્રમાં મેં નફા જથ્થાના ગુણોત્તરનો ઉપયોગ કરા તો મને જવાબ મળશે શેમાં? રૂપિયામાં. પણ અહીંયા મને શેમાં શોધવા કીધું? એકમમાં. તો જ્યારે એકમમાં શોધવા કીધેલું હોય તો જ્યાં જ્યાં PVR આવે ને તેની જગ્યાએ તમારે ઉપયોગ કરવાનો ફાળો. ફાળો એટલે C. પાછું સાંભળો, ફાળો અને PVR. બરાબર? ફાળો એટલે C, એ જ તમારું PVR. PVR એટલે નફા જથ્થાનો ગુણોત્તર. આ બંને સરખી વસ્તુ છે. મતલબ જ્યાં બી વપરાય ને તો આ બંને સરખી જ રીતના વપરાય. જો તમારે સૂત્રમાં કાં તો દાખલામાં જે સવાલ છે તેમાં એકમ શોધવાનો હોય તો શેનો ઉપયોગ કરવું? C નું, ફાળોનો. અને જો રૂપિયામાં શોધવું હોય તો PVR નો. ડિફરન્સ ખબર પડે બધાને ક્યારે કયું સૂત્ર વપરાય? બરાબર? તો અત્યારે બ્રેક ઇવન પોઈન્ટ સમતુટ બિંદુ આપણે એકમમાં શોધવાનું, એટલે મેં છેદમાં શું લખી દીધું? C. ફાળો 9 લાખ ભાગ્યા, ફાળો નથી આપણી પાસે. બરાબર? ફાળો શોધવા માટે અહીંયા જોઈ લો બધા, S માઇનસ V એટલે શું મળી જાય તમને? ફાળો. C એટલે 150 માઇનસ 90 એટલે શું મળી ગયું? C. ક્લિયર આટલું બધાને? બરાબર? એટલે અહીંયા લખીએ છેદમાં 60. $15,000 શું? રૂપિયા. વેરી ગુડ. એકમો. ક્લિયર થાય એટલું બધાને? બરાબર? ચાલો અહીંયા ધ્યાન રાખજો. જો મેં તમને હવે ફાળાનું સૂત્ર પૂછું તો ફાળાનું સૂત્ર બી લખી શકે તમે. ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચો. યાદ રાખવાની જરૂર છે? નથી. ડાયરેક્ટ ખબર પડી ને, S માઇનસ V એટલે C. સૂત્ર લખવા પડ્યું તો લખીને બતાવી દેવાનું, ફાળો બરાબર વેચાણ માઇનસ ચલિત ખર્ચા. બરાબર? એમ સાઈડ પર ગણ્યું તો બી ચાલી જાય. આ એ લોકોનો પહેલા સવાલનો જવાબ. બીજો સવાલ જો, એ લોકોએ એકમોનું સમતુટ બિંદુએ કેટલા એકમોનું વેચાણ જરૂરી છે બસ એટલું જ પૂછ્યું છે. જો ધારો કે મેં તમને એમ કેમ અહીંયા રૂપિયામાં બી શોધવાનું હતું તો તમે છેદમાં PVR લખતે તો અલગથી PVR બી શોધવા પડતે, પણ એના વગર બી તમે ગણી શકે. કેવી રીતના? આ 15,000 એકમ અને વેચાણ કિંમત કેટલી? 150. આ રૂપિયામાં મળી ગયું. ખબર પડે? હા ને? આનો અર્થ શું થાય બ્રેક ઇવન પોઈન્ટનો? કે આટલા એકમ મેં વેચ્યા ને 15,000 તો મને નફો બી નહીં થશે, નુકસાન બી નહીં જાય. બરાબર? સાબિત કરવાનું હોય. પહેલો દાખલો છે, સાબિત કરીએ. 15,000 મેં એકમ વેચ્યું, કેટલામાં વેચા? 150 કરો ગુણાકાર. 2 બરાબર ને? 22,50,000. આ આવ્યું મારું S. S એટલે વેચાણ. એમાંથી મારે માઇનસ કરવા પડે V. V એટલે ચલિત ખર્ચા. ચલિત ખર્ચા કેટલા છે? 90. 15,000 એકમ ગુણ્યા 90, 13,50,000. બાદ કરીને શું આવે મારો ફાળો? C. કેટલા આવે? 9 લાખ. બરાબર? એમાંથી માઇનસ થાય સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે F. કેટલા? 9 લાખ. તો પછી જે આવે ને તે આવે તમારો નફો અથવા તો નુકસાન. છે કઈ? નહીં આવ્યું. એટલે બ્રેક ઇવન પોઈન્ટ એ શું છે? આ શું કીધું તમે કે જ્યાં નફો બી નહીં થાય, નુકસાન બી નહીં થાય. ક્લિયર આટલું બધાને? એને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. બરાબર? ચાલો આપણે સેકન્ડ સવાલ પર જોઈએ. આ ખાલી તમને સમજણ માટે છે. બધું શીખી જાય ને પછી બધું એટલું સાદું લાગે ને કે કંઈ ફરક જ નહીં પડે તમને. સેકન્ડ જો, નફા જથ્થાનો ગુણોત્તર. હવે શોધવાના આપણે નફા જથ્થાનો ગુણોત્તર.
જોજો એક વસ્તુ શીખે ને એટલે પરફેક્ટ શીખી જ નાખજો, એટલે બીજી વખતમાં આટલી મગજમારી નહીં કરવા પડે, બરાબર. સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ. એનો અર્થ એવો થાય કે એટલા એકમ મેં વેચા તો નફો બી નહીં થાય, નુકસાન બી નહીં થાય. રૂપિયાની વાત કરીએ તો આટલા રૂપિયા થયા 22,50,000, એ બી સાબિત કરીએ એટલે ત્યાં સાઈડ પર રાખ્યું છે, બરાબર. બ્રેક ઇવન પોઈન્ટના સૂત્રમાં હંમેશા ઉપર શું આવે? સ્થિર ખર્ચા F, બરાબર. બ્રેક ઇવન પોઈન્ટમાં ઉપર શું આવે? F. આવી રીતના યાદ રાખી લેજો, બરાબર. હા ને, કેમ કે આગળ એક બીજું સૂત્ર બી આવવાનું છે, જે છે તે યાદ રહી જતું હોય તો યાદ રાખી લેવાનું, ક્લિયર ખબર પડે. બી આવે ત્યારે F, અને છેદમાં તો બદલી શકે, એકમ આવ્યું તો C લઈ લેજો ને રૂપિયામાં આવ્યું તો PVR લઈ લેજો, ક્લિયર. આ પહેલું સૂત્ર એકદમ પરફેક્ટ. ચાલો, નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર એ શોધવાનો, એનું બીજું નામ બોર્ડ પર PVR અથવા PV રેશિયો અથવા ગુણોત્તર. રેશિયો એટલે જ ગુણોત્તર, ખબર પડી જાય ને આટલું. અહીંયા લખી દે ગુણોત્તર, બધા નામ બી ખબર રહેવા જરૂરી. ચાલો, નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો બોર્ડ પર જોજો. PVR બરાબર એક સાદામાં સાદું સૂત્ર છે, ફાળોના છેદમાં વેચાણ, C/S ગુણ્યા 100, બરાબર. C આપણે ઉપર શોધ્યા 60, S છે આપણી પાસે 150 ગુણ્યા 100, કેટલા ટકા? 40%, બરાબર. હવે જોજો બધા આ જે 40% આવ્યા, આ સૂત્ર જો પહેલા, ફાળોના છેદમાં વેચાણ ગુણ્યા 100. ગુજરાતીમાં લખવું હોય તો બી લખાઈ જાય, ફાળોના છેદમાં વેચાણ ગુણ્યા 100. આ ફાળો આવે કેવી રીતના? ફાળો કેવી રીતના આવે? S - V કરું તો ફાળો આવે, તો S - V ના છેદમાં S ગુણ્યા 100 લખું તો બી આ સૂત્ર એ જ છે, બરાબર. પછી વેચાણ માઇનસ ચલિત ખર્ચા છેદમાં વેચાણ ગુણ્યા 100, આ બી એ જ સૂત્ર છે. તો પેલા 4 સૂત્ર છે ને તે બધા આ જ સૂત્ર છે. આપણે એક શીખવાનું, બાકી બનાવતા શીખવાનું, બરાબર. ચાલો, આ થઈ ગયા 40%. આ 40%નો અર્થ શું થાય? આ જે નફા જથ્થાનો ગુણોત્તર તમે શોધો ને એનો અર્થ એવો થાય કે જ્યાર સુધી સ્થિર ખર્ચા નહીં આવે ને તેના પહેલા તમારો કેટલો નફો થાય તે. સ્થિર ખર્ચા નહીં આવે તેના પહેલા કેટલો નફો થાય તે, અને તેના પહેલા એટલે શું? ફાળો. હા ને, મેં શું કહ્યા કરું? સ્થિર ખર્ચા પહેલા જે આવે તેને કહેવાય નફા જથ્થાનો ગુણોત્તર. તો સ્થિર ખર્ચા પહેલા શું આવે? ફાળો. તો એનો અર્થ શું થાય? ફાળો અને નફાનો જથ્થાનો ગુણોત્તર કેવો? સરખો. તે જ મેં તમને અહીંયા સ્ટાર્ટિંગમાં કીધું, ક્લિયર આટલું બધાને, બરાબર. ચાલો, તો હવે એમ જોજે ને તો તમે આ 150 ના 40% કાઢો, 60 જ આવે. 150 ના 40% કાઢો, 60 આવે. આવી જાય? સાબિત થયું? ક્લિયર થાય આટલું બધાને? હવે મેં બીજું શું સાબિત કરવાનો હતો? આ જો મારે રૂપિયામાં શોધવું હોય બ્રેક ઇવન પોઈન્ટ, તો કેટલા આવવા જોઈએ? 22,50,000. સૂત્ર બદલીએ. F એટલે કેટલા? 9 લાખ છેદમાં C ની જગ્યા હવે મેં શું મૂકું? PVR 40%, કાઢવાના 40%. 9 લાખ ભાગ્યા 40%, આવી જાય 22,50,000. થયું સાબિત? બરાબર. હા ને, એટલે આવી રીતના છે બધું, આડું અવડું કરીને બધી રીતના આવે. આપણે એક સાદું સિમ્પલ શીખતા છે, એના પરથી બીજું બધું બી શીખવાનું, બરાબર. નેક્સ્ટ, આ થયો તમારો સવાલ નંબર 2. હવે આ બધી સાબિતીની જરૂર નથી. ત્રીજો સવાલ જો વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે તો નવું સમતુટ બિંદુ કેટલું? થઈ ગયું હવે સાદું સિમ્પલ. એ લોકોએ જેવી શરત આપી તેવી શરતમાં એ લોકો એમ કીધું છે, જો વેચાણ કિંમત 20% ઘટાડવામાં આવે તો નવું સમતુટ બિંદુ. નવું સમતુટ બિંદુ. સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ, જ્યાં નફો બી નહીં થાય ને નુકસાન બી નહીં થાય, બરાબર. બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર લખવા પહેલા તમે જોઈ લો, જે ચેન્જ કરવા કીધું તે કરીએ. વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો, તો અહીંયા આપણી વેચાણ કિંમત કેટલી છે? પહેલા તો 150, એમાં 20%નો ઘટાડો કરી દો, 120 રૂપિયા, બરાબર. એમાંથી આ શું આવી ગયું? S. એમાંથી શું માઇનસ થાય? ચલિત ખર્ચા. ચલિત ખર્ચા એટલે V બદલાય? નહીં બદલાય, જે છે તે જ. કેટલો? 90. તો C કેટલા આવી જશે હવે? 30. આ C એટલે ફાળો. આ 3 વસ્તુ મળી ગઈ તમને, બધું ગણી શકે તમે, બરાબર. બધું મીન્સ કે અહીંયા તમારે બ્રેક ઇવન પોઈન્ટ ગણવાનું છે, અને 3 વસ્તુ કઈ? S, V અને F. F એટલે સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા બદલાય? સ્થિર ખર્ચા બદલાય? નહીં બદલાય, જે છે તેના તે જ રહેવાના, બરાબર. આ પેલું છે, નોંધવાનું છે, બરાબર. હવે અહીંયા સૂત્ર મૂકીએ પાછું બ્રેક ઇવન પોઈન્ટનું. બ્રેક ઇવન પોઈન્ટ બરાબર બ્રેક ઇવન પોઈન્ટ આવે B, એટલે ઉપર શું આવવાનું? F. છેદમાં એ લોકોએ શેમાં શોધવા કીધું? સમતુટ બિંદુ શોધો. ની એકમમાં કીધું, ની રૂપિયામાં. તો તેવી કન્ડિશનમાં પેપરમાં બંને શોધવાનું, ખબર પડે, બરાબર. એટલે અહીંયા મેં સાદું સિમ્પલ લખું કયું? C, બરાબર, કેમ કે ડાયરેક્ટ મળી જાય, ને તો પાછું નવું PVR બી શોધવા પડે એના માટે. ચાલો, F/C. F એટલે સ્થિર ખર્ચા 9 લાખ, પણ ફાળો બદલાઈ ગયો. હવે ફાળો કેટલો આવી ગયો? 30. 9 લાખ ભાગ્યા 30, 30,000 શું? એકમ. ક્લિયર આટલું? અને જો મારે બ્રેક ઇવન પોઈન્ટ રૂપિયામાં શોધવું હોય
બ્રેક ઇવન પોઈન્ટ રૂપિયામાં તો બોર્ડ પર જોજો આવી રીતના શોધી શકે એફ અપન પીવીઆર આ સૂત્ર પ્રમાણે બરાબર. સાદું સિમ્પલ અહીંયા શું કરી શકીએ 30,000 ગુણ્યા 120 વેચાણ કિંમત આ લેવાની પેલીની હવે બદલાઈ ગયું કેટલું 120 36 લાખ. અને અહીંયા પહેલો દાખલો છે એટલે પેલું બી ટ્રાય કરીએ આપણે એફ અપન પીવીઆર વાળું બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ એટલે એફ અપન પીવીઆર પણ પીવીઆર આની લેવાય કેમ કે આમાં સી અપન એસ છે સી બદલાઈ ગયો હવે બરાબર. તો અહીંયા મારે પીવીઆર બી બદલવા પડે પીવીઆર બરાબર એસ આ સી કેટલા 30 અપન એસ એટલે 120 ગુણ્યા 100 કેટલા ટકા આવે 25%. તો અહીંયા એફ મૂકું 9 લાખ ભાગ્યા કરો 25% એટલે 36 લાખ આવવા જોઈએ. અહીંયા એની સાબિતી બરાબર આ જ કરે પૂરેપૂરા માર્ક્સ મળે. ક્લિયર આટલું? ચાલો આગળ વધીએ. આ થયો તમારો કયો સવાલ ત્રીજો. ચોથો સવાલ શું પૂછ્યો છે 60,000નો નફો મેળવવા કેટલા એકમોનું વેચાણ કરવું પડે. નંબર 4 60,000નો નફો મેળવવા કેટલું વેચાણ કરવું પડે એટલે મેં આવું લખું 60,000નો નફો મેળવવા વેચાણ કેટલું ખબર આટલું. હવે અહીંયા સમજો બે વસ્તુ આવે તેમાં જ પોયરા ગુચવાય. નફો આપેલો હોય ને વેચાણ શોધવાનું હોય ત્યારે હવે ગણીએ તે અને જ્યારે વેચાણ આપેલું હોય ને નફો શોધવાનું ત્યારે અલગ. ક્લિયર ખબર પડે અને નફો આપ્યું ને વેચાણ શોધવાનું એટલે તમારે સૂત્ર આવું લખવાનું જરૂરી વેચાણ ખબર પડે આટલું. વેચાણ શોધવાનું એટલે જરૂરી વેચાણ બરાબર એફ પ્લસ પી અપન સી બી લઈ શકે અને પીવીઆર બી લઈ શકે. સી ક્યારે એકમ શોધવું ત્યારે અને પીવીઆર ક્યારે રૂપિયા શોધવું ત્યારે. તો આપણે સાદું સિમ્પલ કઈ સ્પષ્ટતા નહીં તો પહેલા સી જ લેવાનું પછી ગુણાકાર કરીને આપણે રૂપિયા બી શોધી જ કાઢીએ બરાબર. યાદ રાખો પાછું જરૂરી વેચાણ બરાબર એફ પ્લસ પી છેદમાં આવું બી લખી શકે એસ માઇનસ વી ખબર પડે કેમ કે બધી જગ્યાએ આ સૂત્ર દેખાય એટલે આવું લખીએ એસ માઇનસ વી એટલે શું થઈ જાય સી. ક્લિયર બધાને આટલું બરાબર. એફ એટલે સ્થિર ખર્ચા જોજો આ કન્ડિશન પતી ગઈ તો હવે આપણે પાછા રેગ્યુલર કન્ડિશન પર આવી ગયા એટલે એફ કેટલા 9 લાખ પી એટલે નફો કેટલો 60,000 છેદમાં એસ માઇનસ વી એસ એટલે વેચાણ કિંમત કેટલી 150. આ તો પતી ગયું પરિસ્થિતિ 150 માઇનસ 90 બરાબર ઉપર 9,60,000 અને છેદમાં 60 શું એકમો બરાબર. એટલે 16,000 એકમો મેં વેચા તો મને કેટલો નફો થઈ જાય 60,000. એ લોકોએ નફો આપેલું અને વેચાણ શોધવા કીધું. આ તો વેચાણના એકમો થયા. આપણે જો રૂપિયામાં શોધવું હોય તો અહીંયા લખીએ વેચાણ કાઉન્સમાં રૂપિયામાં તો 16,000 ગુણ્યા 150 વેચાણ કિંમત 24 એટલે મેં જો 24 લાખ રૂપિયાની વસ્તુ વેચા ને તો મને કેટલો નફો થાય 60,000. આ બધા સવાલ પૂરા થયા. પેલું આપણે સાબિત કરી જોઈએ બધું પેપરમાં ચેક કરી લેવાનું જો ટાઈમ હોય તો 24 લાખનું વેચાણ થવાનું એ મારું શું થયું એસ. હવે માઇનસ થાય ચલિત ખર્ચા કેટલા છે 90 અને એકમ કેટલા આપણે નક્કી કર્યા 16,000 ગુણ્યા 90 14,40,000 આવી ગયા માઇનસ કરો 9,60,000. આ શું આવી ગયું ફાળો સી એમાંથી માઇનસ કરો એફ સ્થિર ખર્ચા 9 લાખ તો આ 60,000 શું આવ્યો મારો નફો. ખબર પડે આડું શું છે આ તમારો પહેલો દાખલો. સેમ બીજો દાખલો હોમવર્ક સેમ ટુ સેમ બરાબર. ત્રીજો પર ચાલુ કરીએ. જો સમજણ ખબર રહેશે ને તો વધારે સારું પડે. હું કહીશ સાન્યા કુછ નહીં બોલી એ તમારી જવાબદારી મેં મારું ચૂપ આ સમજાનું તો એટલે બાકી આપણે 10 દાખલા ગણાવજો ને તમે. ગુજરાતી ઇંગ્લિશ અમે યાદ કરી લે. હા ઠીક છે ગુજરાતી કરીએ કઈ વાંધો મને આની ટેવ પડી ગયેલી એટલે બાકી મેં પેલું બી લખી શકું. સાફ કરી દે હવે પેલા બધું ફોટો પાડી લીધો છે તમે નોંધમાં લખ્યા કરજો પછી. પંખો બંધ કરી નાખો. ચાલો સેકન્ડ હોમવર્ક જોઈ લો. જો સેકન્ડ એક્સ લિમિટેડમાંથી નીચેની માહિતી મેળવવામાં આવી. કુલ સ્થિર ખર્ચા ઉપર આપી દીધા. શું આપ્યો કુલ સ્થિર એટલે એફ પછી એકમ દીઠ વેચાણ કિંમત એટલે એસ એકમ દીઠ ચલિત ખર્ચા એટલે વી. 3 વસ્તુ હોય તો બધું ગણી શકે તમે. નીચેના ગણતરી કરો. પહેલું સમતુલ બિંદુએ ઉત્પાદન એકમમાં છેદમાં શું લે સી કે પીવીઆર સી ઉપર શું લે એફ. નફા જથ્થાનો ગુણોત્તર તો આપણે પછી જો વેચાણ કિંમતમાં 25% વધારો થાય સેમ સવાલ પેલા જેવો જ. પછી 1 લાખનો નફો મેળવવા જરૂરી વેચાણ સેમ સવાલ. ચાલો ત્રીજો આવી જાઓ.
વિકાસ લિમિટેડની નીચેની માહિતી પરથી સમતુટ બિંદુએ વેચાણ કાઉન્સમાં એકમમાં, બીજું નફા જથ્થાનો ગુણોત્તર, ત્રીજું જો વેચાણ કિંમત 20% ઘટાડો કરવામાં આવે તો નવો પીવીઆર, ચોથો સલામતી ગાળો, આમાં સલામતી ગાળો નવો આવવાનો, બરાબર. પછી 5 જોવાનું, જો સ્થિર ખર્ચમાં 14,400નો વધારો કરવામાં આવે તો નવું સમતુટ બિંદુ શોધો. બહુ મગજમારી વાળું પૂછ્યું, પણ આપણે બધું ફોલો કરીને શોધવાનું. નીચે કંઈક વસ્તુ આપી છે તે જોઈ લો. હાલનું વેચાણ એકમ દીઠ 15 લેખે 1,50,000, એકમ દીઠ ચલિત ખર્ચા 6 અને સ્થિર ખર્ચા કેટલા? 75,600. પહેલાં તો છે ને આના પરથી તમે જેટલી વસ્તુ છૂટી પાડી શકે ને તેટલી વસ્તુ છૂટી પાડી દેવાની. હવે આ સાફ કરી નાખીએ એટલે જગ્યા બચે આપણા પાસે, બરાબર. ચાલો, સૌથી પહેલાં એ લોકોએ આપ્યું છે હાલનું વેચાણ, એમાં એકમ દીઠ ₹15. તો આમે લખી દેમ એકમ દીઠ વેચાણ કિંમત. એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આપેલી? 15. અહીંયા આવતી હશે. ચાલો, એકમ દીઠ વેચાણ કિંમત એટલે કાઉન્સમાં લખી દે S, ઇંગ્લિશ વાળું. કેટલા લખવું? 15. પછી એના જ સાથે આપેલું છે ચલિત ખર્ચા છે કે એના જ નીચે છે એકમ દીઠ ચલિત ખર્ચા. તો જોજો અહીંયાથી જ માઇનસ કરી દે. માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા, કાઉન્સમાં લખી દે V. કેટલા? ₹6. તો બાદ કરીને 9. આ 9 શું આવી ગયો? એકમ દીઠ શું આવ્યો? એકમ દીઠ ફાળો એટલે C. ક્લિયર થાય આટલું બધાને? બરાબર. હવે જો એ લોકોએ વેચાણ આપ્યું છે, અહીંયા વસ્તુ સમજજો. વેચાણ કિંમત અને વેચાણ બંને અલગ અલગ છે. વેચાણ કિંમત એટલે આ 15 અને વેચાણ એટલે જેટલા વેચે ગુણાકાર કરીને લાવે ને તેને કહેવાય વેચાણ. તો અહીંયા મેં લખું વેચાણ કેટલું આપી દીધેલું છે? 1,50,000. તો હવે જો આના પરથી મારે એકમ શોધવું હોય તો શોધી શકું મેં. વેચાણના એકમો બરાબર 1,50,000 ભાગ્યા 15, 10,000 એકમો. આટલે સુધી ગણી શકે તમે. જો નફો શોધવો હોય તો નફો શોધી શકે. હજુ સ્થિર ખર્ચા નહીં આવ્યા, આપેલા છે સ્થિર ખર્ચા. અહીંયા અલગથી લખું મેં સ્થિર ખર્ચા એટલે F. કેટલા આપેલા? 75,600. જો અહીંયા તમને નફો શોધવા કે તો નફો શોધી શકે તમે? હા કે ના? કેવી રીતના? એકમ દીઠ વેચાણ કિંમત 15 ગુણ્યા 10,000 1,50,000, 6 ગુણ્યા 10,000 60,000, 1,50 માંથી 60 જાય એટલે 90,000, બરાબર. 90,000 માંથી 75,600 માઇનસ કરે સ્થિર ખર્ચા એટલે મળી ગયો નફો. ક્લિયર આટલું બધાને? ડાયરેક્ટ આ બધું ચાલુ નહીં કરે ને અહીંયાથી સ્ટાર્ટ કરે તો બી ચાલે. C માઇનસ F એટલે શું મળી જાય? ડાયરેક્ટ મને નફો. એટલે 10,000 ગુણ્યા 9 90,000 માઇનસ 75,600 એટલે મળી ગયા નફો. જરૂર પડે તો, અત્યારે આપણને જરૂર નથી. સવાલ જો બફાળો થવા લાગ્યો. પહેલો સવાલ, સમતુટ બિંદુએ વેચાણ કાઉન્સમાં ચોખ્ખું કીધું શેમાં? એકમમાં. તો ચાલો પહેલો સવાલ લખીએ. સમતુટ બિંદુએ વેચાણ કાઉન્સમાં એકમમાં અને અહીંયા લખી દે બ્રેક ઇવન પોઈન્ટ, બરાબર. ચાલો તો અહીંયા લખું મેં સમતુટ બિંદુ કાઉન્સમાં એકમમાં બરાબર, ઉપર આવશે સ્થિર ખર્ચા એટલે કે F અને છેદમાં આવશે ફાળો. આવું જોઈએ તમને? બરાબર. ચાલો, સમતુટ બિંદુ એકમમાં કાઉન્સમાં ઉપર આવશે સ્થિર ખર્ચા, છેદમાં આવશે ફાળો. પેલું ઇંગ્લિશ રહે ને તો ગોખાઈ બહુ મસ્ત, હા ને, બહુ બધી વસ્તુ. ગુજરાતીમાં વર્ડ આવે હજુ લોચા નહીં પડવા જોઈએ, તમારી ઈચ્છા છે, બરાબર. બાકી મેં પહેલામાં પેલું આમાં આવું પડી મૂક્યું છે. બંને જોઈએ તો બંને લખી આપી શકું. બ્રેક ઇવન પોઈન્ટ બરાબર F/C, બરાબર. જેને જે ફાવે તે લખ્યા કરજો. હવે સ્થિર ખર્ચા કેટલા? 75,600 અને ફાળો આપણે પહેલાથી શોધી દીધો 9. બોર્ડ પર જોજો અહીંયા ફાળોની શોધીને તેની જગ્યાએ આવું બી લખી શકે S માઇનસ V એટલે કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા, બરાબર. નલી નલી વસ્તુ ધ્યાન રાખજો. 8,400 વોટ એકમ. જો રૂપિયામાં શોધવા કીધું હોય તો ગુણ્યા 15 એકમ દીઠ વેચાણ કિંમત, અથવા તો છેદમાં શું લખી શકે? PVR. આ પહેલા સવાલનો જવાબ પૂરો. બીજો જો શીતલ ચૂપ જ રહેજે તું. બીજો છે નફા જથ્થાનો ગુણોત્તર. અહીંયા લખું નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર એટલે PVR અથવા તો PV રેશિયો, બરાબર. દર વખતે જરૂરી નથી કે લખે તમે. ચાલો તો અહીંયા લખું મેં નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. જેવું ફાવે તેવું યાદ રાખો. ફાળો એટલે C, વેચાણ એટલે S અને આ PVR, બરાબર. ફાળોની જગ્યા તમે વાપરી શકે વેચાણ માઇનસ ચલિત ખર્ચા S માઇનસ V. ફાળો કેટલો? 9. વેચાણ કેટલું? 15 ગુણ્યા 100 60%. આવી ગયો બીજો સવાલનો જવાબ.
ત્રીજો જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો નવો પીવીઆર શોધવાનો. એકદમ સિમ્પલ. બરાબર. ઇંગ્લિશમાં કેમ યાદ રાખવા કેમ કે છે ને એ લોકો પીવીઆર પૂછી મૂક્યું, બ્રેક ઇવન પોઈન્ટ પૂછી મૂક્યું તો બી આવડવા જોઈએ. બરાબર હા ને. ચાલો ત્રીજો સવાલ. વેચાણ કિંમતમાં 20% ઘટાડો. વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરીને શોધવાનું શું? ગુણોત્તર. પીવી ગુણોત્તર. જોજો અહીંયા વસ્તુ સમજો. વેચાણ કિંમતમાં ઘટાડો કીધું તો 15માં ઘટાડો કરવાનો. વેચાણમાં ઘટાડો કીધું તો આમાં ઘટાડો કરવાનો. વેચાણના એકમમાં કીધું તો આમાં ઘટાડો કરવાનો. બરાબર. 3 ડિફરન્સ વસ્તુ છે, મગજમાં રાખી મૂકવાનું. ચાલો તો વેચાણ કિંમત એટલે અહીંયા પહેલાં મેં લખું વેચાણ કિંમત. વેચાણ કિંમત એટલે એસ. એ છે આપણી પાસે પહેલાં તો 15, એમાંથી 20% ઘટાડો કરી દો 12. પછી એમાંથી માઇનસ કરી દે આપણે ચલિત ખર્ચા. ચલિત ખર્ચા એટલે વી કેટલા છે 6, એટલે 6 શું આવી ગયો મારો ફાળો. ફાળો એટલે સી. હવે બધું ગણી શકે તમે. એફ બદલા હે? એફ બદલા હે? નહીં બદલા હે. એફ જેનો છે તેવો ને તેવો જ. સ્થિર ખર્ચા. બરાબર. સૂત્ર પૂછ્યું છે પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે નફા જથ્થાનો ગુણોત્તર. C/S એટલે કે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો એટલે 6, વેચાણ એટલે 12 ગુણ્યા 100. 50%. ચાલો આગળ. અહીંયાથી એક આવું કાયદા કાનૂન બી સાબિત થાય કે પીવીઆર જો 60 હતો 50 થઈ ગયો. જો આપણી એકમ દીઠ વેચાણ કિંમતમાં ઘટાડો થાય તો પીવીઆરમાં બી ઘટાડો થાય. હવે બધી સાબિતી બી રહી, પણ એ સાબિતી માટે હજુ તમારું મગજ થોડુંક નલ્લું છે, તો આપણે પછી એની વાત કરું. ચોથો સલામતી ગાળો. સલામતી ગાળો. સલામતી ગાળો એટલે માર્જિન ઓફ સેફટી લખવાનું અહીંયા. સલામતી ગાળો બરાબર સેફટી નહીં, સેફટી. સ્પેલિંગ સુધારી લેજો, ખોટી હોય તો. સ્પેલિંગ નહીં આવડે મને, ઇંગ્લિશનો ટીચર નહીં મને. ચાલો માર્જિન ઓફ સેફટી. હવે જો માર્જિન ઓફ સેફટી અહીંયા લખું સૂત્ર, બોર્ડ પર જોજો. સલામતી ગાળો કાઉન્સમાં માર્જિન ઓફ સેફટી બરાબર સૂત્ર થશે નફો. નફો એટલે પ્રોફિટ પી, અને છેદનું તો તમને ખબર સી બી આવી શકે અથવા તો પીવીઆર બી આવી શકે. અહીંયા એવું કંઈ કીધું છે સ્પષ્ટ ને? આમાં જોઈ લે મેં કયું શોધેલું છે હોશિયાર વિદ્યાર્થી. અને કયો નંબર હતો? ચોથો જેવો દેખાયા કરે શીતલ મન તો. मैं तो कि कर देता हूँ. इसमें लिखाई थी ना फिर मैं कहती हूँ. આ મેં બીજું જ સૂત્ર વાપરેલું છે. બીજું સૂત્ર બી ગણી શકે આપણે, જોઈએ આ સૂત્રથી આવે કે નહીં. બરાબર. નફો છેદમાં આપણે એકમમાં જોઈએ તો શું કરી દેવા પડે? છેદમાં સી. સી એટલે ફાળો. ફાળોના છેદમાં ફાળો એટલે સી. ફાળોના છેદમાં સી. P/C ઇન્ટુ 100 આવે કે નહીં તે મેં ભૂલી ગયો. નહીં આવે લગભગ. બ્રેક ઇવન પોઈન્ટમાં સમતુટ બિંદુમાં નહીં આવ્યું, પહેલામાં બી નહીં આવે. જો અહીંયા નફો. હવે તમને નફાની જરૂર પડી. બરાબર. નફો તમારે શોધવા પડશે. નફો શોધવા માટે અહીંયા મેં તમને કીધું પહેલાં તમારી પાસે છે ફાળો. ફાળો કેટલા આવ્યો છે? 9. દેખાય? સી એટલે અહીંયા કરું 9 ગુણ્યા એકમ કેટલા હતા? 10,000. તો કેટલા થઈ ગયા? 90,000. બરાબર. એમાંથી માઇનસ થશે સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે એફ 75,600. તો નફો કેટલો આવી ગયો? 14,400. આ મારો આવી ગયો નફો. નફો એટલે પી. બરાબર. તો અહીંયા મેં લખું 14,400 છેદમાં ફાળો 9. એ શું? એકમ. જો મારે રૂપિયામાં શોધવું હોય તો MOS કાઉન્સમાં રૂપિયામાં તો 1600 ગુણ્યા વેચાણ કિંમત 15. 24,000. જો સેમ આન્સર આવતો છે આમાં બી 24,000 હાલ છે. એ બીજું સૂત્ર વાપર્યું. બીજું સૂત્ર બી બતાવો. પણ અહીંયા જો ઇંગ્લિશમાં યાદ રાખે ને તો અહીંયા MP મધ્યપ્રદેશ યાદ રાખી શકે તમે. MP હા ને. એમ એટલે ઉપર પી આવે અને છેદમાં સી કાં તો પીવીઆર તમારા ઉપર છે. અને આમાં છે ને એક બીજું સૂત્ર છે. એ બીજું સૂત્રમાં આવું. હા, બીજું પરિણામ યાદ રાખો. એક પરિણામ તમે યાદ રાખ્યું છે સી એટલે કે ફાળો. એ જ શું છે? પીવીઆર. ફાળો જ શું છે? પીવીઆર. તેવી જ રીતના આ જે સમતુટ બિંદુ છે, સમતુટ બિંદુ અને સલામતી ગાળો આ બંને મળીને થાય વેચાણ. એટલે કે સમતુટ બિંદુ પ્લસ સલામતી ગાળો બરાબર શું થાય? વેચાણ. જો વેચાણ 100%, હંમેશા વેચાણ કેટલું હોય? 100%. જો સમતુટ બિંદુ 30% હોય તો આ કેટલા ટકા? 70%. જો આ 60% હોય તો આ કેટલા ટકા? 40%. બરાબર. વેચાણ મારું ટોટલ કેટલું છે? એકમ 10,000 છે. અને ને સમતુટ બિંદુમાં એકમ કેટલા છે?
8,400. તો 10,000માંથી 8,400 માઇનસ કરો તો આ આવવા જોઈએ મારા 1600. ખબર પડે? એટલે આ 3 હરકત છે. તો દેખાય અહીંયા 1600 એકમ, હા ને? આવી રીતના છે આ બંનેની સાબિતી. તો એના માટે જો બીજું સૂત્ર વાપરવું હોય તો એમાં છે સલામતી ગાળો બરાબર, આ આવડી ગયું ને પણ આ રીતની બી, હા ને? બીજું સૂત્ર જો અથવા સલામતી ગાળો બરાબર ખરેખર વેચાણ માઇનસ સમતુટ બિંદુએ વેચાણ. સમતુટ બિંદુએ વેચાણ બરાબર. ખરેખર વેચાણ છે આપણું 1,50,000 દેખાય, માઇનસ સમતુટ બિંદુએ વેચાણ આપણે અહીંયા રૂપિયામાં શોધ્યું નહીં મળે, એકમમાં શોધ્યું છે. અહીંયા મેં લખું BEP કૌંસમાં રૂપિયામાં 8,400 ગુણ્યા કેટલા કરવા પડે મારે? 15. 1,26,000 બરાબર. ચાલો તો અહીંયા મેં જો 1,26,000 મૂકું તો બી મારા ફાઇનલ આન્સર આવી જવા જોઈએ 24,000 રૂપિયા બરાબર. આ રીતે ગણો, પેલી રીતે ગણો, બંને સાચું. પરિણામ શું યાદ રાખવાનું? સમતુટ બિંદુ, સલામતી ગાળો બંને મળીને શું થાય? વેચાણ. અને વેચાણ એટલે કેટલા ટકા? 100%. ક્યાં હો, ક્યાં રહે તેરે કો? બીમાર હે ક્યાં તું? આવડી ગયું એટલું બરાબર. આટલું હેલ્લું ચેપ્ટર ચાલ્યા કરતો હોય, રોકડ મેળ કરતા ઇઝી પડ્યા કરે. રોકડ મેળ ગયા, રોકડ અંદાજપત્ર. લાસ્ટ સવાલ, 5મો. જો સ્થિર ખર્ચમાં 14,400 નો વધારો કરવામાં આવે તો નવું સમતુટ બિંદુ શોધો. બરાબર. ચેપ્ટર તો ઇઝી જ છે, કંટાળો આવ્યા કરે પણ ઈશાન. નંબર 5. હવે એ લોકોનો એવો પ્રશ્ન છે સ્થિર ખર્ચામાં કેટલો વધારો? 14,400 નો વધારો. તો શોધવાનું શું? નવું સમતુટ બિંદુ. સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ. સમતુટ બિંદુ કેટલું? બરાબર. આપણે ચેન્જ કરીએ પહેલાં તો. એસ બદલા હે? હા, નહીં બદલા. એસ તમારું 15 બરાબર. વી બદલા હે? કેટલું? 6. સી બદલા હે? નહીં. કેટલું? 9. પણ એફ બદલા હે. એફ છે તમારું 75,600 ને વધારો કર્યો એટલે પ્લસ 14,400 90,000 બરાબર. હવે આપણે શોધવાનું આ 3 વસ્તુ મેન, એસ, વી ને એફ. સી તો આપણે એમ બી શોધી શકીએ બરાબર. શોધવાનું છે સમતુટ બિંદુ. સમતુટ બિંદુ એટલે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે બી, તો ઉપર આવે એફ. એફ એટલે સ્થિર ખર્ચા કૌંસમાં એફ એટલે છેદમાં આવી જાય. એકમમાં શોધવાનું, રૂપિયામાં નહીં ખબર તો આપણે અત્યારે લખીએ ફાળો સી. ચાલો, સ્થિર ખર્ચા આવી ગયા હવે નવા 90,000. ફાળો કેટલો? 9. 10,000. 10,000 શું? એકમ. આપણે રિસ્ક લેવાનું જ ને, આપણે રૂપિયામાં બી શોધી જ આપવાનું બરાબર. અહીંયા લખી દેવાનું, ત્યારે પાછું શોર્ટમાં જ લખી દેવાનું. બ્રેક ઇવન પોઈન્ટ કૌંસમાં રૂપિયામાં બરાબર 10,000 ગુણ્યા વેચાણ કિંમત 15 એટલે 1,50,000 એકમ. એકમોની રૂપિયા. જો આ કન્ડિશનમાં MOS શોધવા કીધેલું હતું તો કેટલું થાય? માર્જિન ઓફ સેફ્ટી, સલામતી ગાળો કેટલું થાય? જલ્દી બોલો. મેં પૂછ્યું તમને, સલામતી ગાળો શોધવા કીધેલો હતો તો ડાયરેક્ટ કેવો કેટલો થાતે? 0. વેરી ગુડ. કેવી રીતના ખબર પડી? ક્યું? જોજો, મેં તમને શું કીધું? સમતુટ બિંદુ, આ ડાયરેક્ટ વાળું. સમતુટ બિંદુ અને સલામતી ગાળો બંને મળીને કેટલું થાય? વેચાણ. જો સમતુટ બિંદુ જ મારું 150 હોય તો સલામતી ગાળો 0 જ હોય તો જ 150 આવે. આવું થોડાક પરિણામ યાદ રાખો તો જ થાય કઈ. આના પછી વાળો હોમવર્ક.